આપણે જંત્રી વિશે ડોક્ટર સ્નેહલ વકીલના સાથે વાત કરી રહ્યા છે રેડ એફએમ મોર્નિંગ નંબર 1 પર. સુપર હિટ્સ 95 રેડ એફએમ સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે ઉત્સવ અને ડોક્ટર સ્નેહલ વકીલના 18 વર્ષથી પ્રેક્ટિસ કરે છે સાયબર લોઝમાં અને રેવન્યુ લોઝમાં. સ્નેહલભાઈ, અત્યારે વળી પાછા જંત્રીના ભાવ વધ્યા એવા સમાચાર આજે હવે આપણે બધાએ વાંચ્યા. તો આ જે બાયર્સ છે એમને એની કેવી રીતે અસર થાય અને આખી આ ઘટના શું છે? સૌથી પહેલી જે જંત્રી અગર આપણે કહીએ તો દેટ વોઝ ઇન 1999. ધેર આફ્ટર 2007-8માં એ ચેન્જ કરવામાં આવી હતી, મોસ્ટ પ્રોબેબલી ઇન એપ્રિલ 2008. ત્યારબાદ 2011માં ફરી ચેન્જ કરવામાં આવી હતી, એટલે અપડેટ કરવામાં આવી હતી. અને હમણાં રિસેન્ટલી 2023, દેટ ઇઝ 15th એપ્રિલ 2023માં એડોક જંત્રી કરીને જે જૂની જંત્રી હતી તેને ડબલ કરીને પ્રસારિત કરવામાં આવી હતી. ને હવે ડિટેલ સર્વે એમાં કરવામાં આવ્યું છે અને હાલમાં જે જંત્રી છે તે ડિપેન્ડિંગ ઓન ધ લોકાલિટીઝ, એટલે અમુક જગ્યાએ ઘટી પણ છે ઓકે અને અમુક જગ્યાએ જે હાલની ડબલ જંત્રી છે તેના કરતાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. નિયર અબાઉટ ફેર માર્કેટ વેલ્યુના આજુબાજુમાં વી કેન એક્સપેક્ટ કે અત્યારે હાલની જંત્રી થઈ ગઈ છે. એટલે હવે છે ને એની અંદર એક બીજું પણ સ્કોપ છે વાંધા સૂચનનો, કે 1 મહિના સુધીનો ટાઈમ છે. હવે વાંધા સૂચન એટલે તમે શું સજેસ્ટ કરી શકો, શું વાંધો ત્યાં આગળ ઉપાડી શકો, ક્યાં કરી શકો ને કોણ કરી શકે, એ પણ જાણવું આપણા માટે અગત્યનું છે, જેના વિશે પણ વાત કરશું. સુપર હિટ્સ 95 રેડ એફએમ સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે ઉત્સવ. બજાતે રહો.